નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધા સાથેના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાંથી સાંસદ તરીકેનું રાજીનામું આપ્યું. પ્રિયંકા ગાંધી વાયનાડથી ઉમેદવારી કરશે તેવી કોંગ્રેસની જાહેરાત. ભારત અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે બેઠકોનો દોર. સલામતીની સાથોસાથ ટેકનોલોજીના ક્ષેત્રે પણ પારસ્પરિક સહયોગ સુદૃઢ બનાવવા પર ભાર મુકાયો. 10 વર્ષથી અમેરિકામાં રહેતા લોકોને અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને નાગરિકતા આપવા બાઇડન સરકાર દ્વારા બિલ રજૂ કરાયું. અમેરિકામાં વસતા 5 લાખ વિદેશીઓને ફાયદો થશે. અને નીરજ ચોપડાએ ભાલાફેંકમાં ફરી ભારતનો ડંકો વગાડ્યો. ફિનલેન્ડમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂરમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે. તેઓ નાલંદા જિલ્લાના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી રાજગીરમાં આવેલી વિશ્વ ધરોહર નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન અવશેષોની પણ મુલાકાત લેશે, જે નવી બનેલી યુનિવર્સિટી સાથે સીધો સંબંધ ધરાવે છે. આજે સવારે 10 વાગે યોજાનારા આ ઉદ્ઘાટન સમારંભમાં બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશકુમાર અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહેશે. નાલંદા યુનિવર્સિટીની કલ્પના ભારત અને પૂર્વ એશિયા સમિટ દેશો વચ્ચેના સંયુક્ત સહયોગ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં 17 દેશોના મિશનના વડા સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો હાજરી આપશે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ યુનિવર્સિટી કેમ્પસ 450 એકરમાં ફેલાયેલું છે. પર્યાવરણ સંરક્ષણની થીમ પર આધારિત કેમ્પસને નેટ ઝીરો ગ્રીન કેમ્પસ તરીકે બનાવવામાં આવ્યું છે. કેમ્પસ 100 એકર વિસ્તારમાં ફેલાયેલા અનેક જળાશયો અને અન્ય ઘણી પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ ધરાવે છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પ્રથમ બેચ 2014માં નોંધાઈ હતી અને રાજગીરમાં કામચલાઉ કેમ્પસમાં વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. હાલમાં યુનિવર્સિટી પાસે 6 શાળાઓ છે, જેમાં સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ સ્ટડીઝ, સ્કૂલ ઓફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, સ્કૂલ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ, ફિલોસોફી અને તુલનાત્મક ધર્મનો સમાવેશ થાય છે. વૈશ્વિક શાંતિના પ્રોત્સાહન અને ભગવાન બુદ્ધની ફિલોસોફી પર સંશોધન માટે યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સંબંધો અને શાંતિ અભ્યાસની શાળાની સ્થાપના કરી છે. સમકાલીન અભ્યાસ માટે યુનિવર્સિટી સ્કૂલ ઓફ લેંગ્વેજીસ એન્ડ લિટરેચર અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ હેઠળ વિવિધ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. તે 500 વિદ્યાર્થીઓની હોસ્ટેલની ક્ષમતા સાથે પ્રાચીન નિવાસી નાલંદા યુનિવર્સિટીની થીમ પર બનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં 40 વર્ગખંડો સાથે 2 એકેડેમિક બ્લોક્સ છે, જેની કુલ બેઠક ક્ષમતા લગભગ 1900 છે. કોંગ્રેસના નેતા અને લોકસભાના ચૂંટાયેલા સાંસદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ સંસદીય મત વિસ્તારમાંથી લોકસભાની તેમની બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. શ્રી ગાંધીનું રાજીનામું આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી લીધું છે. ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક જાળવી રાખશે અને વાયનાડ લોકસભા બેઠક ખાલી કરશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ખડગેએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રા કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શ્રી ખડગેએ કહ્યું કે પાર્ટીએ નિર્ણય લીધો છે કે રાહુલ ગાંધીએ રાયબરેલીની બેઠક જાળવી રાખવી જોઈએ, કારણ કે તે પરિવારની નજીક છે. પોસ્ટ ઓફિસ અધિનિયમ 2023 ગઈકાલથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ અધિનિયમે ભારતીય પોસ્ટ ઓફિસ અધિનિયમ 1898નું સ્થાન લીધું છે. આ કાયદાની જોગવાઈઓ મુજબ સરકાર રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સહિતના કારણોસર ભારતીય પોસ્ટ દ્વારા પ્રસારિત કરાયેલી વસ્તુઓ કે ટપાલને આંતરી શકે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અથવા તેમના દ્વારા વિશેષ અધિકૃત કોઈપણ અધિકારી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. અધિનિયમ અથવા અન્ય કાયદા હેઠળ પ્રતિબંધિત વસ્તુઓ વહન કરતી શિપમેન્ટને ખોલવા, અટકાયત કરવા અથવા નાશ કરવાની સત્તા પણ અધિકારી પાસે છે. ઉલ્લેખનીય છે કે આ વિધેયકને 24મી ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકી સમકક્ષ જેક સુલિવને મંગળવારે નવી દિલ્હીમાં યુએસ ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પર ઉદ્યોગ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ભારત અને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ભારત અને અમેરિકાના ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. 2 રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને ઉત્પાદન, ટકાઉ કૃષિ અને ખાદ્ય સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારો, ઉદ્યોગો અને શિક્ષણવિદોમાં સહયોગનો સંકલ્પ કર્યો. તેઓ સ્વચ્છ ઉર્જા,
રોગચાળાની સજ્જતા અને અન્ય નિર્ણાયક અને ઉભરતી તકનીકોના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે પણ સંમત થયા હતા. આ ઉપરાંત સેમિકન્ડક્ટર અને અવકાશ સંશોધન ક્ષેત્રે પણ પારસ્પરિક સહયોગને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મુકાયો હતો. આ સમાચાર આકાશવાણીના પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકામાં હજારો ઇમિગ્રન્ટ્સને નાગરિકતાનો માર્ગ મોકળો કરવા એક બિલની જાહેરાત કરી છે. આ બિલ અનુસાર અમેરિકન નાગરિકો સાથે જેમણે લગ્ન કર્યા છે પરંતુ દેશમાં તેમને કાનૂની દરજ્જો મળ્યો નથી તેમને નાગરિકતા આપવાની આ એક પહેલ છે. આ નવું બિલ લગભગ 5 લાખ ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલથી બચાવશે. આ પગલું પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અગાઉની યોજના કરતાં તદ્દન વિપરીત છે. આ નવા બિલમાં અમેરિકન ન હોય પરંતુ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને 10 વર્ષથી અમેરિકામાં વસતા હોય તેવા લોકોને નાગરિકતા મળશે. આવા નાગરિક અને તેમના બાળકો દેશ છોડ્યા વિના કાયમી નિવાસ માટે અરજી કરી શકશે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમારોહ દરમિયાન શ્રી બાઇડેને જણાવ્યું કે આ બિલ ઉનાળામાં અમલમાં લાવવામાં આવશે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તાજેતરમાં દેશમાં આવેલા લોકોને લાભ કરશે નહીં. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગઈકાલે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીને ભારતીય નૌકાદળ દ્વારા આગળ વધી રહેલી વિવિધ ઓપરેશનલ, વહીવટી અને માળખાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ક્ષમતા નિર્માણમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે તેમને દરેક સમયે લડાઈ માટે તૈયાર રહેવા અને રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે નેવીની પ્રતિબદ્ધતાની ખાતરી આપવામાં આવી હતી. શ્રી ત્રિપાઠીએ પ્રધાનમંત્રીને રાષ્ટ્ર નિર્માણ તરફની વિવિધ પહેલો તેમજ કર્મચારીઓ માટે તાલીમ અને કલ્યાણના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વિવિધ વિભાગોમાં એકીકરણ વધારીને ટ્રાય સર્વિસ એનર્જી પર ભાર મૂકવાની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માયજીઓવી ઓપન ફોરમ, નમો એપ પર અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર એપ મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, ડી ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપડાએ ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂરમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. તેણે ગઈકાલે રાત્રે 85.97 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે 8 સ્પર્ધકો સામે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ચોપરાએ 83.62 મીટરના થ્રો સાથે શરૂઆત કરી હતી. સ્થાનિક ખેલાડી ઓલિવર હેલેન્ડરે તેને ટક્કર આપી હતી. તેણે બીજા રાઉન્ડમાં 83.96 મીટર થ્રો સાથેનું ટોચનું સ્થાન મેળવ્યું હતું. જોકે ચોપરાએ તેના ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર ભાલો ફેંકીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ICC મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજથી સુપર 8 રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ રાઉન્ડની તમામ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. આજે પ્રથમ સુપર 8 મેચ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આવતીકાલે ભારત પોતાની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને ટકરાશે. આ તબક્કામાં 8 ટીમો ક્વોલિફાય થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધા સાથેના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાંથી સાંસદ તરીકેનું રાજીનામું આપ્યું. પ્રિયંકા ગાંધી વાયનાડથી ઉમેદવારી કરશે તેવી કોંગ્રેસની જાહેરાત. ભારત અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે બેઠકોનો દોર. સલામતીની સાથોસાથ ટેકનોલોજીના ક્ષેત્રે પણ પારસ્પરિક સહયોગ સુદૃઢ બનાવવા પર ભાર મુકાયો. 10 વર્ષથી અમેરિકામાં રહેતા લોકોને અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને નાગરિકત્વ આપવા બાઇડન સરકાર દ્વારા રજૂ કરાયું નવું બિલ. અમેરિકામાં વસતા 5 લાખ વિદેશીઓને ફાયદો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.